તો આજે મંગળવાર અને સેન્સેક્સની મંથલી એક્સપાયરીનો દિવસ અને આજના દિવસે બજારમાં તમને ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ આવતું દેખાયું છે. ખાસ કરીને જુઓ આજે નિફ્ટી અને સેન્સેક્સ બંને ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર બંધ થતા જોવા મળ્યા છે. આજે નિફ્ટીએ 23,800 પારના પણ લેવલ આપણને દિવસ દરમિયાન બતાવ્યા, પરંતુ ત્યાંથી થોડી ઘણી નફા વસૂલી આજે આવતી દેખાય. બેંક નિફ્ટીમાં પણ આજે 52,000 પારનો સવારે શરૂઆતમાં આપણને કારોબાર થતો જોવા મળ્યો હતો. ત્યાંથી ઘણો નીચે આવીને આપણને બેંક નિફ્ટી બંધ થતો જોવા મળ્યો અને સ્મોલ કેપ અને મિડ કેપમાં આજના દિવસે થોડી ઘણી વેચવાલી રહેતી જોવા મળી છે. એટલે કે જે સતત તેજી આપણે છેલ્લા 6-7 દિવસથી જોઈ રહ્યા હતા એના પર આજે થોડીક બ્રેક લાગી છે. જો કે નિફ્ટી અને સેન્સેક્સ તો પણ આજે એક ગ્રીન કેન્ડલ સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. કયા સેક્ટર આજના દિવસે દબાણમાં રહ્યા તો જુઓ, ખાસ કરીને આજના દિવસે તમને ઓઇલ એન્ડ ગેસમાં એક ઘટાડો આવ્યો. રિયલ્ટી સેક્ટર આજે 2% જેટલું ઘટ્યું. આ ઉપરાંત મેટલ અને એનર્જીની અંદર પણ દબાણ જોવા મળ્યું. પરંતુ જ્યાં પોઝિટિવિટી રહી એમાં આજે માત્ર બે જ સેક્ટર હતા, એક આઈટી અને ફિન નિફ્ટી, કે જ્યાં આગળ પોઝિટિવ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. એમાં પણ ખાસ કરીને નિફ્ટી આઈટીમાં આજે 1.25% એક નીચેથી પુલબેક રેલી આપણને આવતી જોવા મળી છે. કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહ્યા તો ઇન્ડસઇન્ડ બેંકમાં આજે એક મોટો ઘટાડો તમને ફરી પાછો આવતો દેખાયો. જો 5% જેટલો સ્ટોક ઘટ્યો છે. આ ઉપરાંત ડોક્ટર રેડ્ડીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને વેચવાલી વધતી જોવા મળી. પરંતુ તેજી આજે જુઓ તમને ખાસ કરીને ક્યાં આવી તો સિમેન્ટ સ્ટોકની અંદર આજે તમને ખરીદદારી જોવા મળી. અલ્ટ્રાટેક સિમેન્ટ લગભગ 3.25% જેટલો વધીને બંધ થયો. યુબીએસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, એની એક અસર રહી. આ ઉપરાંત બજાજ ફિન્સર્વ, ટ્રેન્ટ, ગ્રાસિમ જેવા કાઉન્ટરમાં પણ આજે તમને ખરીદદારી જોવા મળી છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં મોટો ઘટાડો આવતો દેખાયો એમાં ડિક્સન ટેકનોલોજીસનું કાઉન્ટર છે. જુઓ લગભગ આજે 6.5-7% જેટલું કાઉન્ટર ઘટ્યું છે. આ ઉપરાંત કલ્યાણ જ્વેલર્સ, પીબી ફિનટેક, આઈઓબી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડું દબાણ વધતું દેખાયું. પરંતુ જ્યાં આજે પોઝિટિવિટી સાથે કારોબાર રહ્યો એમાં જો ભારતી હેક્ઝાકોમ, પોલીકેપ, કોફોર્જ, મેક્સ હેલ્થકેર જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજના દિવસે તેજી જોવા મળી. ઓવરઓલ 23,800 એક મહત્ત્વનું અહીંયાથી રેઝિસ્ટન્સ છે. એની ઉપર જ્યારે આપણે ડિસાઇસિવલી બંધ આપીશું ત્યારબાદ 24,100 સુધીના એક લક્ષ્યાંક આવી શકે છે. પરંતુ નિષ્ણાંતો અત્યારે પણ કહી રહ્યા છે કે આ પરિસ્થિતિની અંદર બજારમાં અત્યારે ઘટાડે ખરીદી કરવી એ જ એક સારી રણનીતિ બની રહેશે.